મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં વિધાનસભા સત્ર દરમિયાન આંદોલન થવાની ભીતિ સેવાઈ રહી છે। રોજગાર અને ખેડૂતોના મુદ્દે આંદોલન થવાની ભીતિ છે। વિધાનસભા સત્ર દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે। સત્ર દરમિયાન 141 પોલીસનો બંદોબસ્ત રહેશે। વિધાનસભામાં 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ તૈનાત રાખવામાં આવશે। વિધાનસભાની બહાર પણ 350 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। વિધાનસભા બહાર 2 એસપી, 10 ડીવાયએસપી તૈનાત રાખવામાં આવશે। વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે તે પહેલા ખેડૂતોના મુદ્દે, વિધાનસભા સત્ર દરમિયાન રોજગારના મુદ્દે પણ આંદોલન થાય તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ। શું છે ઇનપુટ્સ? માહિતી આઈબીનો સર્વે એ પ્રકારનો છે અને માહિતી એ પ્રકારની મળી રહી છે કે વિધાનસભા સત્ર શરૂ થશે અને તે દરમિયાન આંદોલન થવાની ભીતિ છે, કેમ કે જે કૃષિ કાયદા લાવવામાં આવ્યા છે તેના મુદ્દે દિલ્હી ખાતે તો આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ વિપક્ષ દ્વારા આ મુદ્દે સરકારનો ઘેરાવો કરે તેવી દહેશત છે અને તે પ્રકારની ભીતિ છે। એટલે આવા સંજોગોમાં માથાકૂટ થાય તેવી સંભાવનાઓ છે। સાથે જ અત્યારની ઘડી એટલે કે ગઈકાલે આપણે જે રીતે જાણવા મળ્યું છે એ પ્રમાણે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે। આવા સંજોગોમાં પણ વિપક્ષ રણનીતિ બનાવી રહ્યું છે કે આ મુદ્દે પણ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવે। વિવિધ ઇનપુટ છે અને તેના આધારે પોલીસ બંદોબસ્ત ચાંપતો રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે। એટલે 141 પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે। વિધાનસભામાં 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ તૈનાત રહેશે। સાથે જ વિધાનસભા બહાર 350 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવશે। વિધાનસભા બહાર 2 એસપી અને 10 ડીવાયએસપી તૈનાત રાખવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની માછોડ ન